ફરીથી એક નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। તો અત્યારે આપણે આવી ગયા છીએ જૂનાગઢ અને ગિરનારની ગોદમાં જે આવેલું ઉપરકોટ। તો ઉપરકોટના સંપૂર્ણ તમને આ વિડીયોના માધ્યમથી અમે દર્શન કરાવશું। તો વિડીયોમાં ખાસ બન્યા રહેજો અને જેટલા પણ આમાં ધાર્મિક સ્થળો અને ધાર્મિક મંદિરો આવેલા છે તે તમામ તમને આ વિડીયોના માધ્યમથી અમે બતાવવાના કોશિશ કરશું। તો વિડીયોમાં ખાસ બન્યા રહેજો અને જો અમારી ચેનલ ઉપર તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો ચાલો મળીએ હવે વિડીયોમાં આગળ। તમે ઉપરકોટ ફરવા આવો ત્યારે અહીંયા જો આ બોર્ડમાં દર્શાવેલ છે કે અહીંયા શું ટિકિટ દર છે। તમે વિડીયોને સ્ટોપ કરી અહીંનો ટિકિટ દર તમે શું છે એ જોઈ શકો છો। તો આપણે અત્યારે ગેટ અંદર પ્રવેશ કરી લીધો છે અને અહીંયા છે ટિકિટ ઘર। તો આપણી સાથે જે મિત્રો ફરવા આવ્યા છે તે અત્યારે ટિકિટ લઈ રહ્યા છે। તો હમણાં તમને થોડીક જ વારમાં અંદરની શું નજારા છે બતાવશું। ફાઇનલી મિત્રો આપણે હવે અત્યારે ટિકિટ લેવાઈ ગઈ છે અને હવે આપણે મેઇન ગેટ છે। તો આપણે ગેટ ઉપરથી એન્ટ્રી કરી આપણે ઉપરકોટ નિહાળવા જઈ રહ્યા છીએ। તો વિડીયોમાં ખાસ બન્યા રહેજો। સૌપ્રથમ પહેલાં જ આપણે ઉપરકોટમાં એન્ટ્રી કરીએ ત્યારે સુંદર મજાનું એક આપણે હનુમાન દાદાનું મંદિર છે। એની જ બાજુમાં આપણે એક ગણપતિ બાપાનું મંદિર છે। जैसे महात्मा गांधी हमारे थे, इसके भाई के लड़के थे रामदास गांधी, यानी झवेरचंद मेघानी, रतुभाई अदानी, बड़े बड़े साधु संत। ज्यादा प्रदर्शनकारी की भीड़ देखने के बाद नवाब के दीवान रहे थे शाहनवाज भुट्टो, तो पाकिस्तान के वड़ा प्रधान बेनजीर भुट्टो के दादा। इसको पता चला इतनी क्रांतिकारी की भीड़ हुई है, अभी हमारी सेना टिकेगी नहीं। नवाब किसी को बिना बताए गुप्त रूप से केसवा गवाई जैसे चार्टर्स ले लेके जितना भी सामान मिला। આપણે મંદિરના દર્શન કર્યા ત્યારબાદ હવે આપણે કાંઈ નીચે રહસ્યમાં એક વાવ છે તો આપણે વાવના તમને દર્શન કરાવશું। તો વિડીયોમાં બન્યા રહેજો। ખાસ વિડીયોમાં તમે લોકેશન જો આ વાવનું। ઉપરકોટમાં વાવ જોયા બાદ તે પછી આ જે ગેટ તમે જોઈ રહ્યા છો આ ગેટનું નામ છે તોરણ ગેટ। તો વિડીયોમાં ખાસ બન્યા રહેજો। ઉપરકોટમાં આપણે ત્રણ ગેટ જોયા બાદ આ રીતનો એક સાઇન બોર્ડ છે। આ સાઇન બોર્ડ આપણે એમ દર્શાવે છે કે આપણે કી બાજુ પાર્કિંગ છે, કી બાજુ પ્રવેશ ટાવર છે, તોરણ દરવાજો અને બગીચો સંપૂર્ણ આ સાઇન બોર્ડ છે જે મારેલ છે સ્તંભ એના દ્વારા આપણે જોઈ શકીએ છીએ। અને ત્યારબાદ હવે ધીરે ધીરે આપણે ઉપરકોટ નિહાળવા જઈ રહ્યા છીએ। તો વિડીયોમાં ખાસ બન્યા રહેજો। ઉપરકોટ આપણે અત્યારે ફરી રહ્યા છીએ ત્યારે આપણી સામે નાના બાળકો માટેની વસ્તુ આવી છે। નાના બાળકો માટે રમતગમતના કોટમાં અહીંયા સાયકલની પણ સુવિધા છે। તો સાયકલ તમે અહીંથી રેન્ટ ઉપર લઈને ઉપરકોટ આખું ફરી શકો છો। ઉપરકોટમાં હવે આપણે જઈ રહ્યા છીએ અને ખૂબ જ સુંદર મજાની એક તોપ છે। તો આપણે હવે તોપના આ વિડીયોના માધ્યમથી તોપ બતાવશું। તો વિડીયોમાં ખાસ બન્યા રહેજો। તમે અત્યારે મિત્રો વિડીયોમાં જોઈ રહ્યા છો આ નાની તોપ છે, આ એથી નાની તોપ છે અને આ સુંદર મજાની મોટી એક તોપ છે। હવે અહીંયા 4-5 તોપ છે। બે તોપ અહીંયા પણ છે। ઉપરકોટ આપણે અત્યારે ફરી રહ્યા છીએ તો તમને સુંદર મજાનો એક નજારો બતાવું। આ તમે ઉપરકોટમાં વિડીયોમાં જોઈ રહ્યા છો આ છે બૌદ્ધ ગુફાઓ।
વિડીયોમાં જોયા બાદ હવે પાછો એક આવી રીતના સાઇન બોર્ડ આવી ગયો છે. તમે સાઇન બોર્ડમાં જોઈ શકો છો આમ બૌદ્ધ ગુફા, આમ ગિરનાર દરવાજો અને ઉપર નવઘણ કૂવો. અને આપણા મિત્રો અત્યારે અડીકડી નવઘણ કૂવા તરફ જઈ રહ્યા છે. તો તમે પણ વિડીયોમાં ખાસ બન્યા રહેજો. તમને પણ કૂવાના સુંદર સુંદર દ્રશ્યો બતાવવાનો ચોક્કસ. ઉપરકોટ આપણે હવે ધીરે ધીરે ફરતા હવે અડીકડી જે નવઘણ કૂવો છે તે નવઘણ કૂવોનો હવે આપણે જોવા જઈ રહ્યા છીએ. તો વિડીયોમાં ખાસ બન્યા રહેજો અને અડીકડી નવું કૂવો હવે તમને આ વિડીયોના માધ્યમથી અમે ચોક્કસ બતાવશું. જોઈ રહ્યા છો તમે વિડીયોમાં ખાસ કે આ એક પથ્થરમાંથી જ બનાવેલી સુંદર મજાની વાવ. તો તમે જે આડીકડી કૂવો જોઈ શકો છો અને અહીંયા એક સાઇન બોર્ડ મારેલો છે કે કૂવાને તમે 5 ફૂટ દૂરથી જ નિહાળો. તો આપણે એ રૂલ્સને ફોલો કરશું. જ્યારે પણ તમે ઉપરકોટ કિલ્લો જોવા આવો ત્યારે તમને આવી સુંદર મજાની એક આ લાલ રંગની ટોય ટ્રેન જોવા મળશે. અને આ ટોય ટ્રેન દ્વારા તમે સંપૂર્ણ ઉપરકોટ કિલ્લો નિહાળી શકો છો. જોઈ શકો છો તમે સુંદર મજાની ટ્રેન. જ્યારે પણ તમે ઉપરકોટ ફરવા આવો ત્યારે તમને હરેક સર્કલ ઉપર તમને આવા ઠંડા પાણીના ફ્રીજ જોવા મળશે. ફાઇનલી આપણે તો ઉપરકોટમાં આપણે અત્યારે ફરી રહ્યા છીએ અને ખૂબ જ સુંદર મજાના વ્યૂ છે. તો આપણે ઉપરકોટમાં તમને અને ઉપરકોટમાં ફરતા જો તમે કદાચ થાકી જાઓ તો અહીંયા કેન્ટીનની પણ સુવિધા છે. વિડીયોમાં જોઈ રહ્યા છો તમે અહીંયા કેન્ટીનની પણ સુવિધા છે. ઉપરકોટમાં આપણે હવે કેન્ટીન જોયા બાદ ત્યારબાદ આપણે ગિરનાર દરવાજા, આ વિડીયોમાં તમે જોઈ રહ્યા છો તે ગિરનાર દરવાજો તરીકે વખણાય છે. ઉપરકોટમાં જેમ જેમ આપણે સફર કરી રહ્યા છીએ તેમ આગળ હવે આપણે જોઈ રહ્યા છીએ સુંદર નજારા. તો હવે આપણે આવી ગયા છીએ નવઘણ કૂવો અને એક મહેલ અને અનાજના કોટા તરફ આવી ગયા છીએ. તો તમે આ વિડીયોમાં જોઈ રહ્યા છો આ એક પાછો એક આવો સાઇન બોર્ડ આવી ગયો છે. ધીરે ધીરે હવે આપણે નવઘણ કૂવા તરફ જઈ રહ્યા છીએ. તો વિડીયોમાં ખાસ બન્યા રહેજો. નવઘણ કૂવો અને ત્યારબાદ અનાજના કોઠા તમામ વસ્તુ આપને જેટલી મળતી માહિતી પ્રમાણે તમને આ વિડીયોમાં બતાવતા રહીશું. મિત્રો તમે જોઈ શકો છો આ કેવો છે નવઘણ કૂવો. મિત્રો તમે ઉપર જોઈ શકો છો ને કે એક બે ત્રણ ખાના છે ને તે આપણે પગથિયા ઉપરથી નીચે આવ્યા છીએ. એની બારીઓ છે અને આ બાજુ પણ એવી રીતે છે બારીઓ છે. આ બાજુ પણ તમે જોઈ શકો છો આપણી બારીઓ છે. હજી નીચે આપણે જઈ રહ્યા છીએ પણ હવે આપણે નીચે જવું નથી એટલે તમને હું વિડીયોમાં તમે જોઈ રહ્યા છો કે આપણે અનાજના કોઠા જોયા. ત્યારબાદ હવે આપણે જે મહેલ છે તેની તરફ જઈ રહ્યા છીએ. તો વિડીયોમાં ખાસ બન્યા રહેજો. અને અહીંયા આવી રિક્ષાની પણ સુવિધા ઉપલબ્ધ છે. મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ રાણક દેવીનો મહેલ જોવા. આ તરફ છે રાણક દેવીનો મહેલ. તો ચાલો મિત્રો આપણે રાણક દેવીનો મહેલ નિહાળીએ. ચાલો.
મિત્રો હવે આપણે રાણકદેવીનો મહેલ નિહાળવા જઈ રહ્યા છીએ. શું સુરેશભાઈ તમે શું કહેશો રાણકદેવી મહેલ નિહાળવા જઈ રહ્યા છીએ? આપણે અનાજના કોઠા જોયા ત્યારબાદ હવે જે આપણે મહેલ છે તો મહેલ જોવા આવ્યા છીએ, તો સુંદર મહેલ પણ છે. તો હવે આપણે મહેલમાં જ તમને મળીએ. જો આ છે રાણકદેવીનો મહેલ. આ છે રાણકદેવીનો મહેલ. હું સુરેશભાઈ તમે શું કહેવા રાણકદેવીનો મહેલ વિશે બે શબ્દ કહો. ખૂબ જ સુંદર મજાનો છે અને સુંદર અત્યારે જે પહેલાથી અત્યારે જે રેનોવેશન કર્યું એ રેનોવેશન ખૂબ જ સુંદર છે. વિડીયોમાં જોઈ જ રહ્યા છો એક વસ્તુ. સામે શું છે તો બધા પબ્લિક જઈ રહ્યું છે ત્યાં? મહેલમાં જે અત્યારે આપણે આ ફોટો જોઈ રહ્યા છીએ તે પહેલાં ઉપરકોટ કેવો હતો અને રિનોવેશન થયા બાદ કેવો છે તે ફોટામાં બિફોર આફ્ટર દર્શાવે છે. ઉપરકોટમાં અમે ધીરે ધીરે હવે આગળ આપણે સફર કર્યા છીએ અને હવે તમને અમે એક તોપ છે અને ઉપર હવે એક તળાવ છે તે તળાવના વ્યૂ બતાવશું. તો વિડીયોમાં ખાસ બન્યા રહેજો અને જો તમે અમારી ચેનલ ઉપર ન હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તળાવ વિશે જે માહિતી છે એ તમને વિડીયોમાં આગળ હમણાં બતાવશું. તો એ વિડીયોમાં પુશ કરીને તમે વાંચી પણ શકો છો. તો મિત્રો અહીંયા આપણે આ વિડીયોને સમાપ્ત કરી છીએ. અમારો ઉપરકોટનો વિડીયો તમને કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવજો અને અમારો જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ફરીથી મળીશું એક નવા બ્લોગમાં.